મહેસાણા જિલ્લાના કડી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રએ બે અલગ અલગ પેઢીઓમાંથી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. નરસિંહપુરાના આવેલી કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાં તપાસ દરમિયાન ફૂડ પરવાના વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી અને પનીરનું ઉત્પાદન થતું હોય અહીંથી 2300 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત આશરે 5.5 લાખ રૂપિયા થાય છે. બીજી તરફ કડીમાં જ આવેલી ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો મળી આવ્યો છે. આ તેલની કિંમત આશરે 2.30 લાખ રૂપિયા આંકવામાં આવી છે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા અનુસાર આ બંને ખાદ્ય પદાર્થો પ્રાથમિક તપાસમાં બિન આરોગ્યપ્રદ જણાયા છે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવશે અને આ કાર્યવાહીથી ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.